તો પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એસઆઈટીની ટીમને નક્કર સફળતા મળી હોય તેમ લાગતું નથી। અત્યાર સુધી હત્યા કેસમાં 7થી વધુ લોકોની અટકાયત થઈ છે, તો કેટલાય લોકોની પૂછપરછ કરાઈ છે, પરંતુ આ હત્યા કોના ઇશારે અને શા માટે કરવામાં આવી તે બહાર નથી આવ્યું। સૂત્રોનું માનીએ તો પૂછપરછ દરમિયાન કેટલાક ખુલાસા થયા છે, જેમાં રાજકારણીઓના નામ બહાર આવી રહ્યા છે। મહત્વનું છે કે જયંતિ ભાનુશાળીના અનેક સાંસદો, કેન્દ્રીય પ્રધાનો અને રાજ્ય સરકારના નેતાઓ સાથે જમીન સહિત અનેક ધંધામાં ભાગીદારી હતી। કચ્છથી લઈને અમદાવાદ અને મુંબઈ સુધી તેમના વ્યાવસાયિક સંબંધો હતા। આ તરફ જયંતિ ભાનુશાળીના ફોન રેકોર્ડમાં અનેક કદાવર નેતાઓના નામ પણ સામેલ છે, તો કેટલીક વિવાદાસ્પદ ચેટિંગ પણ મળી આવી છે, જેમાં કેટલાક નેતાઓ મુખ્યપ્રધાન બનવાની ઈચ્છા ધરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે। બીજી તરફ સૂત્રોનું માનીએ તો મનીષા ગોસ્વામી બાદ સુરતની યુવતીએ જે રીતે જયંતિ ભાનુશાળી પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, આવી ઘટનાઓ મુદ્દે તેમને અનેક ધમકીઓ પણ મળતી હતી, જેમાં સુરતની યુવતી સાથે તેમણે સમાધાન કરી લીધું હતું, પરંતુ મનીષા ગોસ્વામી સાથે આર્થિક બાબતોને લઈને પણ વિવાદ ચાલતો હતો। તો છબીલ પટેલ પર રાજકીય દુશ્મનાવટનો આરોપ લાગતા અનેક લોકો શંકાના ઘેરામાં છે, પરંતુ તેઓ વિરુદ્ધ કોઈ પુરાવા નથી મળતા। હાલ છબીલ પટેલ સાથે દુશ્મનાવટનો મુદ્દો લાવીને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે, પરંતુ આ મર્ડર મિસ્ટ્રીને ઉકેલવામાં તપાસ એજન્સીને રોકવામાં આવી રહી છે કે કેમ તે એક સવાલ છે, અથવા મોટા માથાઓ પર હાથ ન નાખવા સૂચન કરાયું છે કે નહીં તે પણ એક સવાલ છે। શું રાજ્ય સરકાર સુનિશ્ચિત કરવા માંગે છે કે આ કેસમાં તેમના અંદરના કોઈ નેતાનું બહાર ન આવી જાય? મહત્વનું એ પણ છે કે જયંતિ ભાનુશાળીની હત્યા ખૂબ જ ઝીણવટભર્યા પ્લાનિંગ સાથે કરાઈ હતી। તેના પરથી શંકા ઊભી થાય છે કે શું તેમના પાસે નેતાઓના કોઈ રહસ્યો હતા કે કેમ, જેના દ્વારા તેઓ વ્યક્તિગત લાભ મેળવવા માંગતા હોય, અને આ બાબત તેમના જીવને ભારે પડી ગઈ।